સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। મૂળીના ઉમરડા અને ભેટ ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું છે। 15 કૂવા 9 ચરખી 400 ટન કાર્બોસેલ સહિત 19 લાખનો મુદ્દામાલને સીઝ કરાયો છે। અંદાજે 200થી વધુ પરપ્રાંતીય શ્રમિકોને સમજાવીને વતન મોકલાયા છે। ખનન થયેલી જમીનની માપણી બાદ ભૂમાફિયાઓ પાસેથી દંડ વસૂલાશે। ભેટ ગામમાં 100 મેટ્રિક ટન ગેરકાયદે કાર્બોસેલ સહિત મુદ્દામાલ કબજે કરાયો છે। ચોટીલા પ્રાંત અને નાયબ કલેક્ટરની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। તો એ જે હવે દંડ છે, જે વસૂલાત છે, દંડ નથી વસૂલાત છે, એ વસૂલાત જો નહીં ભરવામાં આવે તો તેઓની જે મિલકત છે, જંગમ અને સ્થાવર મિલકત, જેમ કે ઘરે ટ્રેક્ટર છે, પોતાનું માલિકીનું ઘર છે, બીજી અન્ય કોઈ ફ્રીજ છે, પંખા છે, આ તમામે તમામ જે વસ્તુઓ છે, ટ્રેક્ટર, ટ્રોલી છે અથવા ખેતીના જે પણ કોઈ સાધનો છે, આ તમામે તમામ જંગમ મિલકતો છે। એ જંગમ મિલકતોની સાથે સાથે સ્થાવર મિલકતોની જે પણ ઉપલબ્ધ છે એ તમામની હરાજી કરવામાં આવશે અને હરાજીમાંથી જે જમીન જે કિંમત ઉપજ છે એ કિંમત વસૂલ કરવામાં આવશે અને એના માટેની આખી પ્રક્રિયા છે ટૂંક સમયની અંદર, જેને રેવન્યુ રાય વસૂલાત કહેવાતી હોય છે। જેની અંદર જે થાન મૂડી પંથકની અંદર ગેરકાયદેસર કાર્બોસેલનો જે ખનિજ માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવે છે, ત્યારે 400થી વધુ કૂવાઓ જે પ્રાંત અધિકારી મકવાણા સાહેબ દ્વારા જે ઝડપી પાડવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાનો જે મુદ્દામાલ તે સીઝ કરવામાં આવ્યો હતો। ત્યારે આ જે કૂવા ઝડપી પાડ્યા છે તેમાં જે ગેરકાયદેસર જે ખનિજ ચોરી કરવામાં આવી છે તેની વસૂલાત 300 કરોડથી વધુની વસૂલાત કરવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે અને ત્યારબાદ દંડ તેમજ સિંહ સરકાર સહિતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે। જ્યારે જો આ જે વસૂલાત રહી 300 કરોડ જે અલગ અલગ જે અયુસમો દ્વારા નહીં ભરવામાં આવે તો તેને સ્થાવર અને જંગત મિલકતની હરાજી કરીને પણ દંડ વસૂલ કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી દ્વારા હાલ જાણવા મળી રહ્યું છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।